અમદાવાદ શહેરના ચાંગોદર જીઆઈડીસી ખાતે મેટર મેન્યુફેક્ચરિંગ હબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। તો મેક ઇન ઇન્ડિયા અને ઇનોવેટ ઇન ઇન્ડિયા હેઠળ પહેલ કરવામાં આવી છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવરાત્રિ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવીને પોતાના સંબોધનની શરૂઆત કરી। તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીના ત્રીજા કાર્યક્રમમાં દેશ ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યો છે। તો અર્થતંત્રમાં ઓટો ઉદ્યોગનો સૌથી મહત્વપૂર્ણ ફાળો છે। હવે પેટ્રોલ અને ડીઝલ વાહનોનું સ્થાન ઇલેક્ટ્રોનિક વાહનોએ લઈ લીધું છે। છેલ્લા 10 વર્ષમાં ઇલેક્ટ્રોનિક વાહનોના વેચાણમાં વધારો થયો છે। તો પર્યાવરણના રક્ષણ માટે ઇલેક્ટ્રોનિક વાહનોનો ઉપયોગ પણ મહત્વપૂર્ણ છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ભારત સમગ્ર દેશમાં નવીનીકરણ ઉર્જા ઉત્પાદનમાં ત્રીજા ક્રમે છે। તેમણે કહ્યું કે સૌર ઉર્જાને વધુ પ્રોત્સાહન આપવા માટે દરેક ઘરમાં છત યોજના લાગુ કરવામાં આવી છે, જેનો લાભ મોટાભાગના લોકોને મળ્યો છે। તો પ્રધાનમંત્રી મોદીએ ગ્રીન અને ક્લીન હાઇડ્રોજન માટે એક અભિયાન શરૂ કર્યું છે, જેના માટે બજેટમાં જરૂરી રકમ પણ ફાળવવામાં આવી છે। તો કંપનીને અમદાવાદ પોલીસ વિભાગને 2 EV બાઇક દાનમાં આપી છે। શૂન્ય કાર્બન ઉત્સર્જન પર ભાર મૂકતા તેમણે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના વડાપ્રધાન લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે દરેકને ગ્રીન એનર્જી અને સ્વચ્છ ઉર્જા આધારિત પર્યાવરણને ટેકો આપવા અપીલ કરી છે। લાલભાઈ છે, હું ફાઉન્ડર છું મેટર મોટરસાઇકલ્સનો અને આજે અમારું પ્લાન્ટ ઇનોગ્રેશન થયું છે, જ્યાં મેટર એરા અમારી ફ્લેગશિપ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ જે ગિયર્ડ છે એનું આજે પ્લાન્ટ ઇનોગ્રેશન છે। મોરલાલભાઈ, ફર્સ્ટ ટાઈમ આ ગિયરવાળા ઇલેક્ટ્રિક વ્હીકલ આ પોસિબલ કઈ રીતે બન્યું અને આ વ્હીકલો પહેલા અત્યાર સુધીમાં કેટલા આપી ગયા છે, ક્યાં પ્લાન્ટ હવે બજારમાં જશે? સો અમારો પ્લાન્ટ છેલ્લા 6 મહિનાથી પાયલટ ફેઝના ટેસ્ટિંગમાં હતો અને 1 એપ્રિલથી અમે એકચ્યુઅલ પ્રોડક્શન ચાલુ કર્યું છે અને એના મતે તમને ઓલરેડી પ્રોડ્યુસ ગાડીઓ પણ જોવા મળી રહી છે અને બેઝિકલી 1 એપ્રિલ 2025થી અમારો પ્લાન્ટ ચાલુ થવામાં આવેલ છે। ગિયર્ડ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ બનાવવાનો હેતુ એ હતો કે જ્યારે આપણે ઇન્ડિયામાં કોઈ પણ માણસ બાઇક ચલાવે છે તો બાઇક કેમ ચલાવે છે? કારણ કે રોડ હોય સારો તૂટેલો કોઈ પણ બાઇકના લીધે મોટા ટાયરના લીધે આપણે પાર કરી શકીએ છીએ, પણ જ્યારે પાર કરવું હોય ત્યારે ગિયર બોક્સ જરૂરી છે, કારણ કે ગિયર શિફ્ટ કરવા બહુ અગત્યના છે। અને જે લોકો મોટરસાઇકલો પહેલાં બનાવતા હતા એ લોકો હિન્દુસ્તાનની બહારની બનાવતા હતા, એને આપણી સિચ્યુએશન ખબર નથી, આપણી પરિસ્થિતિઓ ખબર નથી, જેની અંદર આપણે મોટરસાઇકલ કેમ વાપરીએ છીએ અને એ વિચારતા દેશનું વિચારતા ગિયર બોક્સ અમે પહેલી વાર ઇન્ટ્રોડ્યુસ કર્યું છે ઇલેક્ટ્રિક મોટરસાઇકલની અંદર। આની ખાસિયત તો થોડી એકથી તો વધારે છે કે આ મોટરસાઇકલની અંદર લિક્વિડ કુલિંગ છે। તમારી જે ગાડીઓની અંદર જેમ આપણે રેડિએટર અને એન્જિનમાં કુલિંગ આવે છે એ રીતે આની અંદર કુલિંગ છે, એટલે તમારી બેટરીઓ કદી ગરમ નથી થવાની, તમારી બેટરીની સેફટી એકદમ વધી ચૂકી છે। બીજી ખાસિયત ગિયર બોક્સ છે, આપણે વાત કરી। ત્રીજી ખાસિયત એ છે કે આ બાઇક આપણે જે જગ્યાથી આપણો રાતના ફોન ચાર્જ કરીએ છીએ, ખાટલાની બાજુમાં જે પ્લગ છે એ પ્લગથી ચાર્જ થઈ શકે છે અને આમાં કોઈ ચાર્જર બેગ કે બીજા કશે લઈને ફરવાની જરૂર નથી। એક નાનો મોબાઈલ ફોન ચાર્જ કરીએ એ રીતનો કેબલ છે અને એ કેબલ બાઇકની અંદર ગ્લવ કમ્પાર્ટમેન્ટમાં જ બેસી જાય છે, એટલે આપણે આપણી બેકપેક હંમેશા ખાલી રહી અને ચાર્જ જ્યાં કરવું હોય ત્યાં કરી શકાય છે। ચોથી વસ્તુ એ છે કે આ બાઇકનું ટચ સ્ક્રીન આખું કનેક્ટેડ પ્લેટફોર્મ છે, એની અંદરથી ડેટા તમને તમારા મોબાઈલ ફોન ઉપર મળે છે। તમે ક્યાં ગયા હતા, કઈ રીતે ચાર્જ કરી હતી, તમારું ચાર્જર કોઈએ બંધ કરી દીધું તોય તમને જાણ કરવામાં આવે છે કે તમારું ચાર્જિંગ રોકાઈ ગયું છે, એટલે તમને તમારી બાઇક વિશે બધી જ વિગતો હંમેશા ફોનની અંદર અવેલેબલ રહેશે। આ મેજર ખાસિયતો છે આ બાઇકની। સો આ અમારું પહેલું મોડેલ છે જે બહાર આવેલું છે, આ અમારો ફ્લેગશિપ પ્રોડક્ટ છે। આના પછીના બીજા મોડેલો છે જે 2026-2027 માટેના છે, જે છેક આગળ રિસેપ્શન પાસે મૂકેલા છે, જે તમને જોવા મળશે। આ પ્રોડક્ટની પ્રાઇસ આશરે 2 લાખ રૂપિયાની આસપાસની છે અને આના ઉપર બધી જ સબસિડીઓ લાગુ થઈ શકે એમ છે। प्लांट कैपेसिटी 1,20,000 यूनिट की है, बट जैसे जैसे हम रैंप अप करते जाएंगे वैसे वैसे प्रोडक्शन कैपेसिटी बढ़ती जाएगी। प्लांटनी फुल कैपेसिटी आवता 12 મહિના થવાના મિનિમમ।
રોજગારી કેટલા સો ગુજરાતની અંદર અમારા અમદાવાદની અંદર અત્યારે 2 શોરૂમ છે ચાલુ આજની તારીખે, અને બીજા ગુજરાતની અંદર 7 શોરૂમ આવી રહ્યા છે. આના પછી મહારાષ્ટ્ર, કર્ણાટકા, તામિલનાડુમાં પણ શોરૂમો. રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.